જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઓકે, તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો 11:30 વાગી ગયા છે, આપણે ક્યાંય રેડી તો થઈ ગયા હતા નાઈને બધા, પણ અત્યારે ભાવફેરીમાં આવ્યા હતા બધા સ્વાધ્યાયમાંથી બહેનો ને બધા. આ ભગવાનનું પ્રવચન ને બધું કરતા હોય, આપણે બધું સમજાવતા હોય, એ બધું આપણે એમાં બેસી ગયા હતા. ભગવાનની ઘણી વાતો એવી જાણવા મળી, ખબર ના હોય એવી બધી. બહુ મજા આવી અત્યારે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો આપણે તો કામ હતું તોય આપણે થોડીક વાર ટાઈમ કાઢીને બેઠા. ભગવાન માટે ટાઈમ બધાને કાઢવો જ જોઈએ થોડો. અને ઘણી વસ્તુ આપણે જે ખબર ના હોય ઘણી વસ્તુ જાણવા મળે આપણે. આમ ખબર હોય પણ આમ ડિટેલમાં બધું ખબર ન હોય, તો એવી રીતે આપણને બધું સમજાવે. ઘણું આજે તો અત્યારમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, કેટલું જાણવા મળ્યું છે. જો આપણે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરવાનું બધું બાકી. મારે બહારનું ઘણા કામ પતાવવાના હતા, પણ એ બધા આવ્યા ને બધું ભગવાનની બધું વાતો કરતા હતા, એટલે આપણે મન થયું કે ઘડીક બેસીને આપણે ભગવાનની વાતો સાંભળીએ. ઘડીક કામ તો રોજ કરતા જ હોય, કે આપણે થોડુંક મોડું ભેગું મોડું, બીજું તો શું હોય. આપણે જે કપડાની ધોણ કાઢી નાખી, પાછા જે ચાદરા બધું બદલાયું હતું ને, તો જે બધું ધોવાનું હતું, તો હવે છે નવરા થયા છીએ. મને ભૂખ લાગી છે, એક દડો મેં તો અત્યારે ખજૂર પાક ને નાસ્તો કરી લીધો આપણે. અત્યારે હવે ખજૂર પાક ને બની ગયો એટલે વાંધો ન આવે. અને મમ્મી જો રસોઈની તૈયારી કરવા માંડ્યા છે અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આ જો હવે રસોઈની તૈયારી કરીએ કે, કારણ કે બેનું આવ્યા હતા ભાવફેરીમાં, આજે 11 છે, દાદાનું પ્રવચન ને બધું દેવા આવ્યા હતા. બાયુ ભાવફેરીમાં આવી હતી સત્સંગ ઓલા સ્વાધ્યાય કેન્દ્રમાંથી, એટલે એ અત્યારે લગી બધી ભગવાનની વાતો કરતા હતા. એટલે મજા આવી. કલાક એમાં આપણે ભગવાનને ટાઈમ આપ્યો ભગવાન માટે. અને હવે રસોઈની તૈયારી કરી, 11 જેવું થઈ ગયું. પપૈયાનું સંભારાની તૈયારી હાલે છે. પપૈયાનો સંભારો છે, રીંગણા બટેટા વટાણાનું શાક છે, વટાણા ફૂલ નાખ્યા છે. હા, 2 રીંગણા નાખીને શાક બનાવવાનું છે. બધી પોતપોતાની અત્યારે બધી પસંદગી. મેં મને ખજૂર પાક નાસ્તો કર્યો, અન્ય અડદિયો ખાઈ લીધો. મમ્મીને ભૂખ લાગશે તો એ પાકની ઢેપલી ખાય. 3 અલગ અલગ થઈ ગયો, જેને જી ભાવે ખાય. તમે ખાધો એ કેવો મસ્ત બન્યો. મેં સવાર કાલે ખાધો તો, ગઈકાલે બન્યો તો ત્યારે. હાલો તો ભાઈ, ગામના બહારના ઘણા કામ બતાવવાના અત્યારે થોડુંક મોડું થઈ ગયું હે. બહારના કામ આપણે બધું કરી લઈ. બ્લોગમાં આગળ બનાવ્યો ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો 1 વાગી ગયો છે ને, મસ્ત મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જો જમવામાં રીંગણા બટેટા વટાણાનું શાક, રોટલી, કાચરી, પપૈયાનો સંભારો અને ડુંગળી છે આયરે. અને આપણે નોખું શાક વાટકામાં લીધું છે, ઠંડી છાશ છે ને. આંટી મને રસમ ભાવે ને, તો જો અહીંયાથી રસમ આવી છે, એકદમ ખાટી ખાટી છે જો. અને આ બટેટાનું ઝીણું ઝીણું આંટી આ શાક કર્યું છે સાંભાર મસાલો નાખીને, ભાત. તો જો આવું બધું આજે જમવામાં છે. મમ્મી તો ચાખશે. મમ્મી આ તમે રસમ ચાખવી? બહુ અતિશય ખાટી હોય એટલે મમ્મી ને ભાઈ તો અડે જ નહીં. આ ભાવે કા બટેટા? તો આ તો બહુ ખાટી હોય. હા, હું ભાત આયરે મિક્સ કરીને ખાઈશ, મને ખાટું ભાવે. તો હાલો આવી જાવ બધા જમવા. જો રોંઢાના 3:30 વાગી ગયા છે ને, આપણે આજે 3 વાગ્યાના ઉઠી ગયા હતા. તો જો આજે અમે બધા આંટીના ઘરે પધારી ગયા છીએ. અને જો રોંઢાનો ચા આજે અમે આંટીના ઘરે પીધો છે. કેમ? ભાવિક તો ચા પીવે ને, એટલે એને સોડા પીધી છે ને, મેન મમ્મીએ ચા પીધો છે. અને હવે જો ખજૂર પાક બનાવીએ છીએ અહીંયા. આપણે કાલે બની ગયો છે, આંટીને બાકી હતો તો કીધું હાલો બનાવી નાખીએ. આંટી કે શીખવાડી જાવ, એટલે જો ખજૂર પાક અહીંયા બને છે. અહીંયા ખજૂર શેકાય છે, અને અહીંયા જો કાજુ બદામ ને બધું ડ્રાયફ્રૂટ છે ને શેકીને રાખી દીધું. પહેલાં આ બકડિયું માંડ્યું હતું, પણ આ છે ને થોડુંક નાનું પડ્યું, ડ્રાયફ્રૂટમાં જ આખું ભરાઈ ગયું. તો હવે ખજૂર હોય તો પછી કેમ થાય, એટલે જો આમાં ખજૂર આપણે આખું મોટું બકડિયું છે ને સેજ, એટલે એમાં છે. હવે ડ્રાયફ્રૂટ એમાં મિક્સ કરીને હલાવી નાખીએ આપણે. 5:30 વાગી ગયા છે ને. જો ભાઈ લીંબુ સોડા, મને થોડું પેટમાં દુખતું હતું ને, તો મને કહો ભાઈ લીંબુ સોડા કરી નાખ. પેટમાં દુખે તો હું બીજું કાંઈ નથી, સોડા બેસ્ટ ઈલાજ છે એના માટે. તીખાન ભૂકી થોડુંક હંચર ને થોડીક જલજીરા નાખીને કીધું બનાવી નાખીએ. સાદી સોડા બોટલ કેટલા દિવસ 2 મહિના લઈને રાખી છે, પણ વારો જ આવતો નથી. જો સ્પેશિયલ તો પીવાનું મન ન થાય, પણ પેટમાં દુખતું ને એવું કંઈક હોય ને તો જ મન થાય. અને આપણે આંટી લાડવા મસ્ત મજાને બનાવી આવ્યા છીએ, અને એમાંથી ધરાડ આંટીએ 3 લાડવા દીધા છે ચાખવા. હું કહું અમે હજી કાલે બનાવ્યો મલકનો છે, તો કે નહીં લઈ જાવ વધારે લઈ જાવ. મસ્ત ચોટી ગયા જોઈજો. ગરમ ગરમ છે ને, ગરમ હતા ને મેં અમારે રાખ્યા હતા. તો એને હે ને ડ્રાયફ્રૂટ બહુ એક્સ્ટ્રા વધારે થોડુંક થઈ ગયું છે ને, એટલે ફૂલ ડ્રાય. અમે તો કાજુ ખજૂર પાક ને બધું તો કે આંટી ને રવાય ચડે.
હા એ હજી અડદિયા એને ચાખ્યા નથી એટલે મમ્મીએ પાકની ઢેફલી કરી કે ચખાડજો તો પછી અંકલ હાટું બનાવીએ એને ટોપરામાં આમ નથી કર્યા કેમ કે પછી છોકરાને નો હા ભાઈ નો ભાવે. ભાઈ વાત બરોબર એટલે જ મેં આના હાટું ન હરાખ્યા ઈ ન ખાય તો પછી બગડે ગાય ખરેખર ભાઈ વાવ મને તો ભાવે ટોપરાડા એટલે મેં થોડાક એવા એક્સ્ટ્રા અલગ મમ્મી ની જો અત્યારે શાક માર્કેટે ગયા તો શાકભાજી પૂરું થઈ ગયું છે અઠવાડિયાનું તો થઈ ગયું છે શાકભાજી કા ઓલા રવિવારે લીધું તું સોમવારે અઠવાડિયું મમ્મી લઈ આવ્યા હતા ને તો લઈ આવ્યા હતા એટલે બધું ભેગું થઈ ગયું છે મમ્મી લઈ આવ્યા હતા ને મમ્મી પપ્પા ઈ લઈ આવ્યા હતા એટલે આજે અઠવાડિયું પાછું ભેગું થઈ સોમવાર ગયું છે અઠવાડિયાથી અઠવાડિયા શાક લેવાનું હા એટલે જ મેં બધા ડબ્બા ખાલી કરીને ને ઉઠીને શિયાળામાં અત્યારે વાંધો ન આવે કે વસ્તુ બગડે પણ નહીં એમ બગડે નહીં ફ્રેશ રહે પાછું બધું તો હવે પેલા સોડા બનાવીને અને અમે હું પીને કેવું આઈસ્ક્રીમ કાલે કેવું થયું ખબર હું હે ને છાશ ને આઈસ્ક્રીમ એવું બધું લઈ ઓનલી કે ને આઈસ્ક્રીમ ખાધી નથી તો બટરસ્કોચ આઈસ્ક્રીમ લઈ આવજો તો હું રસ્તામાં ઓળખીતા દોસ્તાર બધું મળી જતા હોય ને તો વાતું ચીતું કરવા ઉભો રહી ગયો ને હું ભૂલી ગયો કે 15-20 મિનિટ ન્યા ઉભા રહ્યા ને પછી ઘેર એટલે હું આવીને ભૂ- થેલી હા, મૂકી દીધી અને અમારી હારે વાતુએ ચડી ગયા હું ભૂલી ગયો કે થેલીમાં આઈસ્ક્રીમ છે છાશ છે એવું જ યાદ હતું ઘરે આવ્યો પછી ખજૂરપાક એટલી બનાવતી હતી તો એનો વ્લોગ ને એવું બધું બનાવ્યું પછી અનલી એને છાશ મૂકવા ફ્રીજમાં ગઈ ને તો એને ખબર પડી કે તમે કે આઈસ્ક્રીમ તો પેલું એવું થઈ ગયું બાસુંદી જેવું થઈ ગયું સેટી ઉપર સીધી આમ થેલી હે ને ઊંધી વાળ દીધી તો પેલું આઈસ્ક્રીમ ઓગળી ગયું કે હા હું ઢોરાણું આમાંથી જોઈ તો આઈસ્ક્રીમ એટલે કાલનું હે ને ગઈકાલનું ફ્રીજમાં રાખ્યું છે શું કહેવાય આઈસ ક્યુબ કરતા હોય ને એમાં રાખ્યું છે ઝોનમાં તો એ કઈ હજી આઈસ્ક્રીમ એવી જ છે જે ઓગળી ગઈ હતી ને એવું જ છે હજી કઈ જામ્યું નથી એટલે એને ગમે એ વસ્તુ રાખો ને ફ્રીજમાં ઉપર અમે આઈસ્ક્રીમ થતા એને બરફ જામે પછી કેવું બરફ જામે બીજું બધું કઈ જામતું નથી એટલે હવે જોવરાવવું પડશે ગમે ત્યારે જો સોડા થઈ ગઈ છે તૈયાર આપણી લીંબુ ઓછું નાખ્યું ને મારામાં હા લઈ જ લેજો નકર ઓલી થઈ લાવો જાય લાવો જોઈ લો ભાઈ હોમમેડ સોડા હો અવતાર્યો સોડા પીવા બધે છાશ સોડા ઘરે બનાવે જો મોરી છાશ હોય ને તો મજા આવે એ અમૂલ્ય આવે એ હાલે હા, તાર ઈ ગોળું ચાલે. હોય એકદમ ઈ પણ હાલે કેવી અન્ય ફૂલ ખાટી કરી આ અડધું ફાડું નીચોવી દીધું છે ભાઈ 7 વાગી ગયા છે ને મમ્મી માર્કેટ પાછા આવી ગયા છે ઘરે અને જોઈ લો ભાઈ શાકભાજી કેટલું લઈ આવ્યા છે મમ્મી અત્યારે મમ્મી કે શાકભાજી ફૂલ આવી ગયું કા મમ્મી ઓ પુષ્કળ શાક આવે જો હવે શિયાળો દેખાડો ભાઈ શિયાળામાં શાકભાજી ડુંગળીના જોઈ લ્યો ભાઈ કિલાના ઓવડો ડુંગળીનો પૂરો મમ્મી 10 રૂપિયામાં લઈ આવ્યા વિચારો મેથીના જો 3 પૂરા 20 હા જોઈ લે 20 ની 3 મેથીના પૂરા એક આવડાવે જોડી 40 માં દેતા હતા હું 40 નો હોય 50 60 રૂપિયા જે ન હોય ત્યારે એટલું બધું સસ્તું. મમ્મી જો એકદમ સરસ શાકભાજી લઈ આવે છે તાજું એકદમ જોઈ લો ધાણા ભાજી છે રીંગણા જો પછી ઓરા. મેથી છે રીંગણાના ઓરા જો આવતા જ નહોતા પેલા હવે રીંગણાના ઓરા આવવા માંડ્યા જોઈ લ્યો કેમ છે બાકી જોઈ લ્યો ઓરા થાય એવા પેશિયલ વાળા. આ મરચા હે ને કેટલા દિવસ પછી આવ્યા છે આપણા ઘરમાં અને આ મરચા એકદમ મોરાય મોરા નહીં છે. દેખાય મિક્સ હા મોડા છે અને મૂળા જોઈ લ્યો એકદમ તાજા મૂળા પાંદડા મને બહુ ભાવે અમને જમવા ભેગા પાંદડા ભાવે કા અમી ટમેટા દેશી હોય એકદમ જો, દેશી જોઈ લ્યો ટમેટા અહીંયા દેશી ટમેટા ને મરચા જોઈ આ લ્યો તો આમાં નાખો. ગાંઠિયા ખાવાનું મન થઈ જાય એવા મરચા લઈ આવ્યા છે મમ્મી અત્યારે મમ્મી મરચાં કાઢી લીધા છે તરવા હાટુ મોરા હા મોરા હું મમ્મી કીધું કાલ સાંજે વળેલા ગાંઠિયા લઈ આવીશ કાલે અમે તળેલા મરચા કરજો લીલું લસણ વાહ ભાઈ વાહ અને ભીંડો લઈ આવ્યા છે આટલું શાકભાજી લઈ આવ્યા છો મમ્મી અત્યારે શાક માર્કેટ હતી હવે સસ્તું થયું અત્યારે સુધી બહુ મોંઘું ને આવતું નહોતું એટલું શાકભાજી હવે હા. સસ્તું ને સારું થઈ ભીંડો એકદમ જો કેવો તાજો હે તાજો છે એટલે આ રહે 2-3 દી. કાલે જ ભીંડો કરી નાખજો એવું હોય તો આ જો લે મેથી. મૂળા તો જો જોઈએ ને મોટા મોટા મૂળાના પાંદડા જોઈ લો કેવડા આમ ન પોચી મોટી વાડીમાંથી તોડ્યા તાજા તાજા તોડ્યા હોય એવા પાંદડા ઓલા છો દેશી મૂળા આ ઓલા હાઇબ્રિડ નથી ઠીક તો પાંદડા ન ખવાય એવા હે ને ના, એમ નહીં એમ તો ખવાય હા, એ તો એવા કહું. જ છે, આર્યા જો, હા એ તો કાંટાળા નથી. કાંટાવાળા આવે એ હાઇબ્રિડ છે આ દેશી ઈ નથી અલગ હોય હમ આ જો એવા નથી સરસ છે લ્યો હવે ડુંગળી પૂરે ખોલી હવે બધું સાફ સૂફ કરીને પછી ફ્રીજમાં રાખવું પડે પાછું લઈએ ડુંગળી છે એકદમ સીધી ઉપરેલી હોય ને ગારા વાળી એ હોય તો ધોઈ નાખાય એની કે સીધું ઓલું નહીં કરે પેલા ઓલી સાફ કરી નાખે ને પછી ધોઈ નાખશું બરોબર ને કે આ એક ડુંગળી એક બી પોણી તો ગંધાય આપતા છે નહોતા મમ્મી કે એક એક એટલે 3-3 પોણી ત્રણ જ એ કે લેવાના 3 લ્યો ને તો જ આપે 20 ના 3 પૂરા લ્યો ને તો જ એક આપે પડી નો આપે કેળા 20 ના કિલો હતા એટલે સાફ સૂફ કરીને બધું મમ્મી પણ તને ફ્રીજમાં પૂછ્યા વગર હું લેવું છું મેં કીધું ભજીયા ખવાય છે તમારે કેળા હા પછી કેળામાં ભાઈ બીજું પાકા કેળા અમારે હે ને પડ્યા રે પછી કોઈ ખાય ને એક બે માન ખવાય ને બીજા બધા પછી પચકી જાય આમ પાકી જાય તારે કોઈ ન ખાય આપણે ક્યાં માર્કેટ આગી છે ગમે ત્યાં જાતા જ હોય લઈ આવવાનું ભારી ખાય ને પાકી જાય ને પછી થાવ નો અડે હા. મારે બે કેળા તો તાજે તાજા આવ્યા હોય ને ત્યારે એક તો માન ખવાય એવું હોય અમારે ભાઈ ચટણીમાંથી હો, આ જો એક એ ચોખ્ખી કરીને રાખવું પડશે મૂળા એમાં એવા જ લાગે. બધાય ત્રણ ત્રણ લીધા જો ઓલા કરવા ખાર્યા કરવા
હા અત્યારે તો મૂળ આવે એટલે બધા સ્લાડ કરીને ખાતા હોય, કાચા ખાતા હોય, મજો સંભારો કરતા હોય. ને આંટીની ફેવરિટ ઋતુ શિયાળો કેમ કે બધું અઢળક શાકભાજી આવતું હોય. આ મમ્મીને એનો મજા જ આવ્યા રાખે. શાક જ એવું આવે ન લેવું હોય તો કોઈ આમ જોઈએ તો બધું એક પડ્યું હોય ને ભાજીપાલો ને બધું આટલી એક રેકની મજો એક સાઈડ મેથી પડી હોય, એક સાઈડ બીટ ને એવું પડ્યું હોય, ન લેવું હોય તો માણસો લેવાનું મન થાય એવું શાક જોઈ લો. ડુંગળી પાંદડા ને એવું જોઈ લો તમે. એટલે લોકો ભાત કરવો હોય તો આવું બધું હાલે છે અત્યારે. લેવા માંડ્યા. પહેલા તો બહુ ભરી આવતા બધું ફ્રીજમાં તો હમાય નહીં એટલું શાક લઈ આવે. સાચી વાત છે. આપણે જો હળદર પડી છે, પછી આદુ પડ્યું છે, લીંબુ પડ્યું, એટલે એવું બધું મોટા કઈ લેવાય ને આવતા ફુલાવર આવે છે પડ્યું એટલે છે. આવવા માંડ્યા છે. ભાઈ 8 વાગી ગયા છે ને જમવા માટે બધા બેહી ગયા છીએ. તો જમવામાં આજે એકદમ ખાટું મીઠું હે ને તીખું સેવ ટમેટાનું શાક રસાવાળું, ગરમા ગરમ રોટલી, લીલી ડુંગળી મમ્મી માર્કેટ લઈ આવ્યા છે તાજે તાજી, તરેલા મરચાં હે અને કાચરી હે, બપોરનું જે શાક પડ્યું હે અને જો આ ગરમા ગરમ રોટલી કરે હે. સેવ ટમેટાનું શાક હા ખીચડી. આવી જાવ બધા જમવા માટે. ભાઈ 9:30 વાગી ગયા, જમીને ફાઈન નવરા થઈ ગયા છીએ. આ ઘણા ટાઈમ પછી એને સેવ ટમેટાનું શાક કર્યું હતું ને ભાઈ, તો જોરદાર મજા આવી ગઈ સેવ ટમેટાનું શાક. કેમ કે અત્યારે દેશી ટમેટા આવે તો થોડું ખાટું મીઠું શાક બન્યું હતું એટલે વધુ મજા આવે. આપણે સેવ ટમેટા આવે ને ખાટું મીઠું શાક હોય ને તો જ વધુ મજા આવે, આમ તીખું ને એવું બધું હોય તો ન મજા આવે. એટલે જોરદાર શાક બન્યું તો મજા આવી ગઈ જમવાની. અત્યારે સુધી દેશી ટમેટા આવતા નહોતા, હવે દેશી ટમેટા આવવા માંડ્યા એટલે ખાટું જ બને મસ્ત. હા ખાટું ને મીઠું ખાંડ નાખો તો. હમ. નકર ઓલા હાઇબ્રિડ ટમેટા ખાટું ન બને. આ દેશી ટમેટા શિયાળો હોય તો બધું ભરપૂર શાકભાજી આવતું હોય માત્રામાં, તો દેશી ટમેટા હોય તો વધુ મજા આવે. ગમે એ વસ્તુ ફૂલ તમે શાક આવશે, દુધિયાનું, કોબી ફ્લાવર ને એવું તો બહુ આવશે બધું. હા ગમે એ વસ્તુ ઊંધિયું કરવું હશે ને તો શિયાળા બધું જાતનું શાકભાજી આવે, વાલ વટાણા ને વાલ બધું આવી જાય. એટલે ઊંધિયું ને બધું કરશું ને તો પણ મજા આવે. હાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જેન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.